अभी से 100 घंटे के अंदर गुजरात राज्य में जितने पुलिस स्टेशन हैं उन पुलिस स्टेशनों को सूचना दी गई है कि उनके पुलिस स्टेशन की हद विस्तार में जो असामाजिक गुंडा तत्व हैं उनकी एक लिस्ट तैयार की जाए। રાજ્યના ડીજીપીએ નિવેદન આપીને જણાવ્યું છે કે 100 કલાકમાં જે અસામાજિક તત્વો ગુંડાઓ હોય એની યાદી તૈયાર કરો। શહેર જિલ્લાઓ અને જે મથકો હોય એના કમિશનર હોય, પોલીસ અધિકારી જે ઇન્ચાર્જ હોય એ બધાને જે અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા માટે આહવાન કરેલું છે। ને આપણે વાત કરવી છે મોરબીની, તો મોરબીના જે ટંકારા છે, માળિયા છે, હળવદ છે, વાંકાનેર છે, તો આ 4 જિલ્લા છે। તો હમણાં જ આપણે કિસ્સો જોયો કે માળિયામાં પોલીસ કર્મચારી ઉપર જે બુટલેગરે હુમલો કર્યો, તો આ એક રાજ્યની એક એવી અસ્મિતા કહેવાય કે પોલીસ ઉપર પણ આવી રીતે બુટલેગરો જે હુમલો કરી જતા હોય તો આપણે ગુજરાતને ક્યાં લઈ જઈ રહ્યા છીએ? એ બહારના રાજ્યમાં જે થઈ રહ્યું છે એ જ આપણે ગુજરાતમાં કરવાનું છે। એ બહારના રાજ્ય બિહાર જેવું આપણે ગુજરાતને બનાવવાનું છે। એક આપણે વિકસિત ભારતના એક ગુજરાત રાજ્ય વિકાસનો રોલ મોડલ ગણવામાં આવે છે। અને જે એક એવું રાજ્ય છે કે બહારના લોકો અહીંયા કામ કરવા માટે આવે છે, બહારના લોકો અહીંયા સેફ છીએ એવું એક મહેસૂસ કરે છે, એટલે કામ કરવા માટે આવે છે। પરંતુ આ રાજ્યમાં જેને કારણે સેફ મહેસૂસ ન થાય તો શું કરવાનું? એ 100 કલાકમાં એ યાદી તૈયાર કરવામાં આવી છે। બધા ગુંડાઓની યાદીમાં નામ ઉલ્લેખ કરવામાં આવશે। જે રાજકીય મોટા ઉપર લગી કનેક્શન જે ધરાવતા હોય એના નામ એમાં એડ કરવામાં આવશે કે કેમ એ આપણે જોવાનું રહ્યું। અને મોરબીમાં પણ કેવડા ગુંડાઓ છે, પહેલાં તો એક ગુંડાથી એક સિટી ઓળખાતું, અત્યારે તો ગલી ગુંડાથી ઓળખાય છે। એમાં કેટલા ગુંડાઓ છે આપણે બધા જોઈ રહ્યા છીએ। એ બધા ગુંડાના નામનો ઉલ્લેખ કરવામાં આવશે। હવે હળવદ છે તો હળવદમાં કેવડા ગુંડા છે, વાંકાનેરમાં કેટલા છે, માળિયામાં કેટલા છે, ટંકારામાં કેટલા છે, તો ગુંડાનું લિસ્ટ બનાવીને થાકી એટલા તો ગુંડાઓ છે। તો બધા ગુંડા ઉપર કાર્યવાહી કરવામાં આવશે કે ખાલી યાદી તૈયાર કરવાની છે? ખાલી યાદી તૈયાર કરી જો કરવાથી કાંઈ કામ નથી થતું, એની ઉપર કાર્યવાહી એક્શન લેવાના હોય અને ગુંડાને કડકમાં કડક સજા મળે ત્યારે આપણે કાયદા અને સંવિધાનનું રક્ષણ કર્યું કહેવાય। બાકી યાદી તૈયાર કરવાથી કાંઈ નહીં થઈ જાય। અત્યારે ડીજીપીને શું સૂચ્યું હશે યાદી તૈયાર કરવા માટે, કે પછી સરકારે દબાણ કર્યું છે કે યાદી તૈયાર કરવા માટે? કારણ તો ઘણા બધા હોઈ શકે, પરંતુ યાદી તૈયાર કરીને કાર્યવાહી કેટલી કરવામાં આવે છે એના ઉપર સૌની નજર રહેવાની છે। તો કેટલા બધા સત્તા પક્ષે તો સત્તા પક્ષને કેટલા ગુંડાઓ છે એની ઉપર કાર્યવાહી થશે કે કેમ એ આપણે જોવાનું છે। राज्य के लोग अपने आप को और अधिक सुरक्षित महसूस करें, उसके लिए आज मैंने एक वीडियो कॉन्फ्रेंस रखी थी। इस वीडियो कॉन्फ्रेंस में गुजरात राज्य के सभी पुलिस कमिश्नर्स, सभी रेंज हेड्स और सभी पुलिस अधीक्षक हाजिर थे और एक रोड मैप बनाई गई है। उस रोड मैप के अंतर्गत अभी से 100 घंटे के अंदर गुजरात राज्य में जितने पुलिस स्टेशन हैं उन पुलिस स्टेशनों को सूचना दी गई है कि उनके पुलिस स्टेशन की हद विस्तार में जो असामाजिक गुंडा तत्व हैं उनकी एक लिस्ट तैयार की जाए। ये जो असामाजिक गुंडा तत्व हैं ये प्रॉपर्टी ऑफेंसेस, बॉडी ऑफेंसेस, एक्सटॉर्शन, प्रोहिबिशन, गैम्बलिंग जैसे अलग अलग तरह के गुनाह जो उन्होंने इनके विरुद्ध में हुआ है, ऐसे लोगों की लिस्ट 100 घंटे के अंदर तैयार करने के लिए सबको कड़क सूचना दी गई है। और एक बार जब ये लिस्ट तैयार हो जाता है तो होल ऑफ गवर्नमेंट अप्रोच के माध्यम से इन सब के विरुद्ध में कड़क शिक्षात्मक कार्यवाही करने की रूपरेखा तैयार की गई है। ऐसे असामाजिक गुंडा तत्व के विरुद्ध में अगर ये लोग कोई इलीगल कंस्ट्रक्शन किए हैं तो उसके लिए कार्यवाही की जाए। अहमदाबाद अलग अलग म्यूनिसिपल कॉरपोरेशंस हैं, नगर पालिका है, ग्राम पंचायत है, उनके मदद से इलीगल कंस्ट्रक्शन हो गया, सरकारी जमीन पर अगर इंक्रोचमेंट किया गया है तो उसके लिए कार्यवाही की जाए। अगर उन्होंने कोई इलीगल कनेक्शन लिए है बिजली की तो उसके बारे में भी योग्य कार्यवाही GU को साथ में रख के करने के लिए हमने सबको बोला है। उनके बैंक अकाउंट्स की भी थोड़ी सी ब्रीफिंग हो जाए, थोड़ी सी उसमें एनालिसिस हो जाए और कुछ ऐसा व्यवहार, नाटकीय व्यवहार देखने को मिलता है जिसमें विसंगता हो तो उसके विरुद्ध में भी कार्यवाही करने के लिए सबको बताया गया है। तड़ी पार और पासा जैसे उपयोगी जो हमारे नियम हैं
उसका भी इस्तेमाल करने के लिए हमने सबको सूचना दी है। साथ ही में इनके विरुद्ध में पहले जो गुना दाखिल हुए हैं और उसमें अगर वो उनको बेल मिला है तो बेल कैंसिलेशन की कार्यवाही के लिए भी सबको सूचना दी गई है। ओवरऑल अभी आप 100 घंटे के अंदर गुजरात राज्य के हर पुलिस स्टेशन में इस तरह के असामाजिक तत्वों की लिस्ट तैयार की जा रही है और उसके बाद होल ऑफ गवर्नमेंट अप्रोच के माध्यम से उनके विरुद्ध में शिक्षात्मक कार्रवाई करने के लिए गुजरात पुलिस की पूर्ण तैयारी है।